टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છે કે જ્યાં નિકોલમાં ગટરના પાણી ભરાવાના મુદ્દે સ્થાનિકોમાં રોષ યથાવત છે। નિકોલના ગોપાલ ચોક ખાતે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। સ્થાનિકોએ ચક્કાજામ કર્યા બાદ નિકોલ અર્બન હેલ્થ સેન્ટરમાં વિરોધ કર્યો। ગટરના પાણી સાથે સ્થાનિકોએ અર્બન હેલ્થ સેન્ટરમાં દેખાવો કર્યા। ગટરના પાણીનું તાત્કાલિક સમાધાન લાવવાની સ્થાનિકોની માંગણી। છેલ્લા કેટલાય મહિનાઓથી નિકોલના રહેવાસીઓ ગટરના પાણીથી પરેશાન છે। રસ્તામાં ગટરના પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને હાલાકી પડે છે। તો છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકોમાં રોષ છે। અનેક વખત તેઓ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું। અત્યારે આપ દ્રશ્યો પણ જો કે સ્થાનિકો કેટલા રોષે ભરાયેલા છે। તેઓ વિરોધ કરી રહ્યા છે, કેમ કે ભર ઉનાળે રસ્તા પર જાણે વરસાદી પાણી વહી રહ્યા હોય તે પ્રકારના પાણી વહી રહ્યા છે। એ પાણી ગટરના પાણી છે, જેના કારણે સ્થાનિકોને ચાલવામાં, બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો અમદાવાદના નિકોલ વિસ્તારના, કે જ્યાં ગોપાલ ચોક ખાતે સ્થાનિકોએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો। કોર્પોરેશનની ઓફિસ છે, અહીંયા સ્થાનિકો રજૂઆત કરવા માટે આવ્યા છે। આ જે સમસ્યા છે, આ ગટરના પાણીની સમસ્યા છે। છેલ્લા કેટલાય સમયથી 6 થી 8 મહિનાથી લોકો અહીંયા પરેશાન થયા છે, પરંતુ સ્થિતિ છે જુઓ કે અહીંયા લોક લગાવી દેવામાં આવ્યું છે અને અધિકારીઓ અંદર છે, તેમ છતાંય કોઈ બહાર નથી આવી રહ્યા। એ પ્રકારની ફરિયાદ અહીંયા સ્થાનિકો છે। તો તમે આવ્યા ત્યારે અધિકારીઓ અંદર હતા? અંદર બંધ કરીને રહી ગયા છે, બી ગયા। અમારા છોકરા બીમાર પડે છે, આવું પાણી અમારા પીવાનું થઈ ગયું છે। શું કરવું આમાં અમારે? અમારે અમને પડી ગયા એટલે લોક મારી હોસમેન કાકા વયા ગયા છે, એને માટે આ ગંગા જળ લાવ્યા છે, એના માટે પીવાનું છે। દરેક સ્થાનિકોનો જે આક્રોશ છે, આક્રોશ આપ જોઈ શકો છો અહીંયા કે લોકો જે છે એ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે આટલા પરેશાની છે। આ જે ગટરનું પાણી છે, ગટરના પાણી માટે મજબૂર છે અને આખું જે છે કોર્પોરેશનનું એ પરિસર અત્યારે તમે જોઈ રહ્યા છો કે હાય હાયના નારાથી આ સ્થાનિકો જે છે એવું કહી રહ્યા છે કે આ લોક ખોલવામાં આવે, જેથી અધિકારીઓને આ લોકોની રજૂઆત કરવી છે અને એમની ફરિયાદ કરવી છે। શું કહેવું છે તમારે? હાલો, હવે આ પાણીનો નિકાલ તમારે ક્યારે લાવવાનો છે? પીવાના પાણીમાં આવે છે, રોજે ટાંકામાં આવે, શું કરવાનું? વોટિંગ લેવું હોય તો એ આવે છે બધા, ક્યાં સિવાય કોઈ આવતું નહીં, પીવાના પાણીમાં આવે છે। આપ જુઓ અત્યારે કે અહીંયાથી જે પણ આપ જુઓ છો, અહીંયાથી જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ આવે અને રજૂઆત સામે એવી એમની માંગણી છે। અને આપ જુઓ અત્યારે કે જે અધિકારીઓ છે એ અધિકારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કોણ છે અત્યારે અહીંયા? ઓફિસર સાહેબ કોઈ નથી, બધા ભાગી ગયા છે અહીંયા। આપ જુઓ અત્યારે કે આ જે લોક કર્યું છે અહીંયા, અને કોઈ અહીંયા છે નહીં, આખી ઓફિસ ખાલી છે। આ લોકો ફરિયાદ કરવા આવ્યા, અહીંયા કોઈ જ નથી, એટલે અહીંયા રજૂઆત પણ સાંભળવા માટે કોઈ તૈયાર નથી। અને સ્થાનિકો અને તો આપે જોયું કે સ્થાનિકો કેટલા રોષે ભરાયેલા છે। તેઓ અત્યારે વિરોધ નોંધાવવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા છે। બોટલમાં એ ગટરનું પાણી ભરીને આવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તેમને બીમારીનો પણ ડર સતાવી રહ્યો છે, કેમ કે આ ગંદકીભર્યું પાણી રસ્તા પર ફરી વળી રહ્યું છે। કેટલા સમયથી આ સમસ્યાનો સામનો તેઓ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ જ પ્રકારની નિરાકરણની વાત પણ નથી કરવામાં આવતી કે ના તેમની સમસ્યાનો કોઈ હલ આવી રહ્યો છે। કોર્પોરેટર કે ધારાસભ્યો જે પણ છે એમના તરફથી કોઈ પણ આવીને તમને કોઈએ પણ આવીને તમને એવું કીધું છે કે આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે? આજે પબ્લિકે એમ કીધું આમાં અમારે પીવાના પાણીમાં ભળી ગયું છે, છોકરા બીમાર પડે છે, છતાં ખબર નથી પડતી। અને એમાં ન્યા ઠેક છે અહીંયા તો પીવાના પાણીમાં પણ આ ગટરનું પાણી ભળી ગયું છે, જેના કારણે જે ત્યાંના રહીશો છે તેમને રોગચાળાનો પણ ડર લાગી રહ્યો છે।